સંસ્થાના ઉપક્રમે શું કાર્યક્રમ હતો? સંસ્થાનો ઉપક્રમ કાર્યક્રમ એ હતો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેર તેમજ આદિવાસી વિસ્તારો તેમજ સુરતથી અમદાવાદના જે અમુક ગામડાઓની અંદર સ્ટેશનરી વિતરણનો કાર્યક્રમ હતો. સંસ્થા બીજા શું કાર્યક્રમ કરી રહી છે આખા વર્ષ દરમિયાન? સંસ્થાનું એક મુખ્ય કાર્ય એ છે કે સુરત શહેરની અંદર કોઈ પણ વ્યક્તિ ભૂખી ન રહેવી જોઈએ. પશુ હોય, પક્ષી હોય કે માણસ હોય, તેને સમજીને કાર્ય ચાલે છે. એમાં સુરત શહેરની અંદર લગભગ દરરોજ 2000થી વધારે વ્યક્તિને ભોજન આપવાનું કાર્ય ચાલે છે. અમુક જગ્યાએ ચણા આપવાનું કામ ચાલે છે. તેમજ જ્યાં જરૂરિયાતમંદને ઘાસની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે. બીજી શું પ્રવૃત્તિઓ સંસ્થા કરી રહી છે? બીજી વિશેષ પ્રવૃત્તિમાં સંસ્થાઓ ગરીબો લોકોની જે જરૂરિયાત હોય, માનો કે સિવિલ હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલની અંદર વધારે ગરીબાઈ આપણને જોવા મળે, તો તેવી જગ્યાએ જે પ્રસૂતિ થાય છે, બાળકનો જન્મ આપે છે, ત્યારે એને માતાને પોતાને પહેરવા માટે કપડાં નથી હોતા, તો બાળકને શું પહેરાવે, એ અનુલક્ષીને અમારી સંસ્થા મારફત બાળક જન્મે એટલે તરત 2 જોડ કપડાં તેમજ માતાને સુખડીનો બોક્સ આપવામાં આવે છે. આ એક કાર્ય સંસ્થા મારફત સંદેશ ચાલી રહ્યું છે. તેમજ અહીંયા કીટ વિતરણનો શું કાર્યક્રમ થાય છે એની વાત કરો. સુરત શહેરની અંદર એવું હોય છે કે ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે લાંબો સમય સુધી પોતાના સંતાનને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, મેરેજ કર્યા, અને ત્યાર પછી એમનું સંતાન એમના સામે જોતો નથી હોતો. ત્યારે સંસ્થા દ્વારા એ વસ્તુ જ્યારે નજરમાં આવે તો એવા પરિવારને દર મહિને ચાલે તેટલું અન્નદાન કરવામાં આવે છે. એમાં મીઠાથી માંડી અને ઘઉં સુધીની દરેક ચીજો એ લોકોને આપવામાં આવે છે. એવા લગભગ અમારી પાસે 500 પરિવાર છે. ટ્રસ્ટી શ્રી સહસ્ત્રણા પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ પરમાત્મા શ્રી સહસ્ત્રણા પાર્શ્વનાથ દાદાની 253મી સાલગીરી અને યુગ પ્રધાન આચાર્ય પન્યા શ્રી ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબ મારી વારી ગુરુમાના 13મી વાર્ષિક પુણ્યતિથિના અવસરે વિનામૂલ્યે સ્ટેશનરી કીટ વિતરણનું એક અદ્ભુત આયોજન સમગ્ર સુરતની નગર પ્રાથમિક શાળામાં થયું, જેમાં લગભગ 110થી પણ વધારે નગર પ્રાથમિક શાળાના 50,000થી વધારે બાળકોને વિનામૂલ્યે એક અદ્ભુત સ્ટેશનરી કીટ વિતરણ કરવામાં આવ્યું, જેમાં જૈન તેમજ અજૈન એવા 1000થી પણ વધારે યુવાનો આ કીટ વિતરણમાં વ્યવસ્થામાં જોડાયા અને અજૈન તેમજ જૈન એવા 50,000થી વધારે બાળકોને સ્ટેશનરી કીટ આપવામાં આવી. આ કીટમાં બુક્સ, પેન્સિલ, પેન, રબર, સંચો વગેરે તેને આખા વર્ષ દરમિયાન જે સ્ટેશનરી કીટ ઉપયોગમાં આવે તે તમામે તમામ કીટ ધોરણ વાઇઝ નગર પ્રાથમિક શાળામાં કાર્યકર્તા પોતે સ્વયં પહોંચી અને બાળકોને એમના હાથમાં ખૂબ સુંદર રીતે ભારત માતાની જય બોલાવીને સુપૃત કરવામાં આવ્યું. આ સુંદર જે આયોજન થયું એમાં સંસ્થા જે આર્થિક ડોનર છે, જેના થકી આ કાર્ય સંપન્ન થયું, એનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. આ સંસ્થા લગભગ છેલ્લા 5 વર્ષથી આવી રીતના સ્ટેશનરી કીટ વિતરણ વિનામૂલ્યે કરી રહી છે. સુરતની નગર પ્રાથમિક શાળાઓમાં સાપુતારા પાસે આવેલી આદિવાસી ડાંગ વિસ્તારની જે સ્કૂલો છે એમાં, તેમજ જૈનોના ગુરુ ભગવંત જે વિહારધામમાં જે સ્કૂલનો ઉપયોગ કરે, એટલે કે જે સ્કૂલમાં રાત્રિ રોકાણ કરે, એ તમામ સ્કૂલોમાં પણ સ્ટેશનરી કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું. ધન્યવાદ.